અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। ગત વર્ષની તુલનાએ આ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં 40 કરોડ 50 લાખનો વધારો કરવામાં આવ્યો છે। ડ્રાફ્ટ બજેટમાં ફરી એકવાર જૂનો રાગ આલાપવામાં આવ્યો। એએમટીએસની ખોટ સતત વધી રહી છે। 410 કરોડથી વધીને 437 કરોડ થઈ ગઈ છે, જેને ઓછી કરવા જૂની કેસેટ જ વગાડવામાં આવી રહી છે। એએમટીએસના ડ્રાફ્ટ બજેટની મહત્વની જોગવાઈઓમાં સામેલ છે 1172 બસની સામે આગામી વર્ષે 1113 બસ દોડાવવાનું આયોજન। આરટીઓ ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવાશે। 60 મિની એસી ઇલેક્ટ્રિક બસ વસાવાશે। 225 એસી ઇલેક્ટ્રિક બસ વસાવાશે। એએમટીએસની દૈનિક ટિકિટ મોબાઈલ એપ્લિકેશન થકી કરવાનું આયોજન છે। ગયા વર્ષે આપણે 15 કિલોમીટરની ત્રિજ્યા સુધીના વ્યાપના વિસ્તારમાં આપણે બસો દોડાવતા હતા। ચાલુ વર્ષે 20 કિલોમીટર સુધી આપણે પહોંચ્યા છીએ। આપણે ડિમાન્ડ એનાલિસિસ કરીને જ્યાંથી આપણને વધારે પ્રવાસીઓ મળે અને પ્રવાસીઓને સુવિધા ઉપલબ્ધ થાય એવા વિસ્તારોનો સર્વે કરીને પછી આપણે આ બાબતનો નિર્ણય કરતા હોઈએ છીએ। ચોક્કસથી આપણે એ દિશામાં પ્રયાસો ઓલરેડી ચાલુ કરી દીધા છે। એએમટીએસ અને બીઆરટીએસ માટેના જે ઇન્ટિગ્રેટેડ ટિકિટિંગનું છે એના માટેનું પણ હાલ ઈ ગવર્નન્સ ખાતેથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઇટ ઇઝ ઇન ધ પ્રાઇમરી સ્ટેજ।